હેલો, નમસ્કાર, જય હિન્દ દોસ્તો. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ટેટ વનની જે પરીક્ષા છે એમાં ફોર્મ કેવી રીતે ભરવું. કેમ કે હમણાં જે ટેટ વનની પરીક્ષા છે એ લેવાવાની છે અને એની જે જાહેરાત છે થઈ ગઈ છે. તો હાલ એના એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ છે. કેવી રીતે ફોર્મ ભરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અત્યારે ભરતી જે શરૂ છે મિત્રો શિક્ષકોની, એમાં ઘણી વખત ખબર પડી છે કે નાની નાની ભૂલોને કારણે અત્યારે એમને એફિડેવિટ કરવા પડે છે અને એમાં એવું થાય કે વેરિફિકેશન તમારું હોય એ દિવસ તમારું દોડધામ વધી જાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જે પણ વિદ્યાર્થીઓ નવા છે, જે પહેલી વખત ફોર્મ ભરવાના છે, એ લોકોને ધ્યાને રાખીને હું આ વિડીયો બનાવી રહ્યો છું. તો જે પણ મિત્રોને ફોર્મ ભરતા ન ફાવતું હોય અથવા તો જે મિત્રો ફોર્મ ભરે છે અને એમને એવું લાગતું હોય કે હું કેવી રીતે ફોર્મ ભરું અને એ પોતાનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકે છે ફોર્મ ભરવામાં, તો એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું. ખાસ હું આમાં એક સેન્ટર બિંદુ રાખી રહ્યો છું કે ભાઈ જે વિદ્યાર્થીઓ નવા છે, જેમને ક્યારે ફોર્મ નથી ભર્યું, એમના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું. પણ સાથે સાથે હું તમને એ જણાવીશ કે કેવા જે વિદ્યાર્થીઓ જૂના છે એ પણ શું ધ્યાન રાખે. તો મિત્રો, તમારા મોબાઈલમાં અથવા તો તમારા લેપટોપમાં, હવે અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, હું અહીં લેપટોપનો યુઝ કરી રહ્યો છું, પરંતુ આ જ પ્રોસિજર તમારા મોબાઈલમાં લાગુ થશે. ખાલી અહીં ડિસ્પ્લે સારી દેખાય એટલા માટે. મોટી સ્ક્રીન છે, બરોબર, ધ્યાન રાખજો. તમારા મોબાઈલમાં સેમ પ્રોસિજર છે, એટલે એમાં ચિંતા કરતા નહીં. સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝરમાં જાઓ અને ઓજાસ જે છે એ લખીને સર્ચ કરો. ઓજાસ એટલે કે OJAS, એન્ટર કરો અને સૌથી પહેલી એક સાઇટ ખુલશે જેનું નામ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. આના ઉપર ક્લિક કરીને મિત્રો તમારે આ જે તે પેજ ઉપર એન્ટર થવાનું. અહીં તમારા સમક્ષ એક વેબસાઇટ આવશે જેનું નામ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. મિત્રો, અત્યારે જે ફોર્મ ભરવાના શરૂ છે એ ફોર્મ ઘણી ડિપાર્ટમેન્ટના ભરવાના શરૂ છે. ઉદાહરણ તરીકે હું તમને વાત કરું કે જેમ તમારું ફોર્મ ભરવાનું છે, તો તમે અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ શકો છો. ઓનલાઈન એપ્લિકેશનમાં જ્યારે એપ્લાય ઉપર તમે ક્લિક કરશો ત્યારે અહીં ડિપાર્ટમેન્ટ આવશે. જેમ કે તમે જો કે હાલ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફોર્મ ભરવાના શરૂ છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ફોર્મ ભરવાના શરૂ છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ફોર્મ ભરવાના શરૂ છે અને સાથે સાથે તમારે જે ટેટની એક્ઝામ છે એના ફોર્મ ભરવાના શરૂ છે. હું અહીં ક્લિક કરીશ SEB રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર હું ક્લિક કરીશ. જેવું ક્લિક કરીશ મારા આગળ અહીં એક ટેબ ખુલે છે અને એમાં 3 મીડિયમ, એટલે કે ટેટની પરીક્ષા તમને ખબર છે, ટેટ વનની પરીક્ષા 3 મીડિયમમાં લેવાય છે: ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ. તો હું એક પહેલું ત્રણેય વસ્તુ સેમ જ છે, તો હું ગુજરાતી મીડિયમને સિલેક્ટ કરીશ અને એપ્લાય ઉપર અહીં ક્લિક કરીશ. અને ખાસ ધ્યાન રાખજો, 12/11/2025 ના રોજ આની અંતિમ તારીખ છે અને ફી મારે 350 રૂપિયા ભરવાની છે. હવે અહીં હું એપ્લાય ઉપર મિત્રો જ્યારે ક્લિક કરું છું ત્યારે મારે સમક્ષ એક ટેબ ખુલે છે જેમાં એક જનરલ ઓવરવ્યૂ આપેલો છે આ ભરતી બાબતનો, આ એક્ઝામ બાબતનો, કે ભાઈ આની એડવર્ટાઇઝ નંબર કઈ છે, 2025-26 નંબરની આ જાહેરાત છે, કોના માટે છે અને આ કોડ એ બધું આપેલું છે, કોણ ફોર્મ ભરી શકે છે એ પણ અહીં મિત્રો તમને આપેલું છે. હવે મારે કશું નથી કરવાનું, એપ્લાય નાઉ જે છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે ખાસ અહીં જે ચેલેન્જ આવે છે ઘણા મિત્રો જે નવા છે એમને એવું હોય કે સાહેબ અમે તો ક્યારે ફોર્મ ભર્યું નથી. અહીં એન્ટર રજીસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ માંગે છે, તો અમારે શું કરવાનું? અહીં મિત્રો સમજવાની કોશિશ કરજો કે તમે આજે ફોર્મ ભરવાના શરૂ કરો છો, પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છો, તો જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે, આ વેબસાઇટ જે છે એને એક સિસ્ટમ બનાવી છે કે તમારે જ્યારે બીજી ભરતીમાં ફોર્મ ભરવું હોય ત્યારે બધી ડિટેલ ફરથી ન નાખવી પડે, એટલા માટે અમને રજીસ્ટ્રેશનની નવી સિસ્ટમ બનાવી છે, જેનો હેતુ એ છે કે બધી તમારે ડિટેલ વારંવાર ન નાખવી પડે. એક નંબરનો યુઝ કરીને તમે શું કરી શકો, સીધું ફોર્મ ભરી શકો ને માત્ર ગણતરીની સેકન્ડોમાં તમારું ફોર્મ ભરાઈ જાય. તો હું તમને પહેલું એ શીખવાડીશ કે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને કેવી રીતે આગળ વધવું. તો હવે તમે જો નવા છો તો તમારો રજીસ્ટ્રેશન નંબર નહીં હોય, બર્થ ડેટ હશે પણ રજીસ્ટ્રેશન નંબર વગર તમે ફોર્મ ન ભરી શકો. તો સાહેબ મારે હવે રજીસ્ટ્રેશન કરવું નથી અને સીધું ફોર્મ ભરી દેવું છે, તો હું શું કરું? તમારે મિત્રો સ્કીપ ઉપર ક્લિક કરવાનું. સ્કીપ ઉપર જેવું ક્લિક કરશો, ફોર્મ ભરવાની અહીં તમારે બધી ડિટેલ ખુલી જશે. હવે તમે આમાં ફોર્મ ભરશો, આમાં બધા ફોર્મ ભરશો. સમજી લો કે આવનારી વખતે ટેટ 2 ની એક્ઝામ આવી, તમારે ફોર્મ ભરવું છે, તો તમારે ફરથી આખું ફોર્મ ભરવું પડશે. તો હવે એના માટે ઓજાસે શું કર્યું ખબર છે? રજીસ્ટ્રેશનની સિસ્ટમ કરી નાખી છે. તો તમે અહીં રજીસ્ટ્રેશન કરી દો, જો કર્યું ના હોય તો. કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર અહીં મૂકી દો
અને આગળ વધી જાઓ અને એપ્લાય વિથ OTR કરો. એપ્લાય વિથ OTR કરો, અત્યારે નહીં ખુલ્યા કેમ કે મેં રજીસ્ટ્રેશન નંબર નથી નાખ્યો, પરંતુ એપ્લાય વિથ OTR કરશો એટલે બધી ડિટેલ તમારી પ્રી ફિલ આવશે, પહેલાથી ભરેલી આવશે, બરાબર. પણ હું અત્યારે પસંદ કરીશ કે રજીસ્ટ્રેશન કરું, તો હું રજીસ્ટ્રેશન ઉપર જઈશ અને એપ્લાય ઉપર ક્લિક કરીશ. હું પહેલી વખત રજીસ્ટ્રેશન કરી રહ્યો છું એટલા માટે અહીં મારે કન્સેન્ટ આપવાનું આવશે, આઈ એગ્રી. હવે આ જે ફોર્મ ભરવાનું છે એ તમે એપ્લાય અથવા તો ન્યૂ રજીસ્ટ્રેશન સ્કીપ કરીને ફોર્મ ભરી શકો છો. આટલી જ ડિટેલ તમારે ભરવાની રહેશે, બીજું કંઈ આવશે નહીં. સરનેમ, સૌથી પહેલા સરનેમમાં મારી અટક લખવાની છે. ફર્સ્ટ નેમ છે એમાં મારું નામ લખવાનું છે. ફાધર અથવા હસબન્ડ નેમ, જે પરણિત હોય અને મહિલા હોય તો એમને હસબન્ડનું નામ, અને ફાધર જે છે એમાં પપ્પાનું નામ જે છે લખવાનું છે. હવે પરણિત મહિલા હોય તો એ કદાચ બની શકે એમના બધા સર્ટિફિકેટમાં પપ્પાનું નામ હોય તો એ નામ લખી શકે. તો આમાં ખાસ ધ્યાન રાખજો, તમે જે પણ માહિતી મૂકો છો એ તમારી 10માની માર્કશીટ જે છે એ પ્રમાણે મૂકવાની, કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. ઘણાને સાહેબ ક્વેશ્ચન હોય કે સાહેબ હું હમણાં પરણી છું, મારા હસબન્ડનું નામ લખો તો ચાલશે, કંઈ એમાં ના નથી, પરંતુ હસબન્ડનું નામ લખશો અને વેરિફિકેશન જ્યારે આવશે ત્યારે 100% તમારે છે ને એફિડેવિટ આપવું પડશે. તો એ ઝંઝટમાં ન જવું અને જે ફાધરનું નામ છે એ કરી લેવું. મધરનું નામ લખવાનું છે. જેન્ડર તમારે લખવાનું છે, મેલ છે કે ફિમેલ, મેલ એટલે કે પુરુષ, ફિમેલ એટલે કે મહિલા. સિલેક્ટ જેન્ડર, જે તમારે મેલ મેલ હોય એ કરી શકો છો. બર્થ ડેટ લખવાની છે, તમારી જન્મ તારીખ લખવાની, જન્મ તારીખ એ જ લખવાની છે 10માની માર્કશીટમાં હોય. હવે મેરિટલ સ્ટેટસ અહીં પૂછેલું છે, એટલે કે તમે પરણિત છો, અપરણિત છો કે પછી સેપરેટેડ છો. ખાસ ધ્યાન રાખજો કે મેરિડ અનમેરિડ સેપરેટેડ હોય. સેપરેટેડ એટલે કે તમે પરણેલા હતા અને હવે તમે એ રિલેશનમાં નથી, પણ એનું સર્ટી તમારા જોડે હોવું જોઈએ. પરંતુ મેરિડ કે અનમેરિડ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ એકવાર કાયદાકીય, જો હવે આમાં સેપરેટેડ સાહેબ કેમ આપેલું છે, જ્યારે પણ મિત્રો લગ્ન થાય છે ત્યારે લગ્ન પછી આપણે સીધું એક ફોર્મ કઢાવતા હોઈએ છીએ જેનું નામ છે મેરિજ સર્ટિફિકેટ. હવે મેરિડ નહીં, મેરેજ સર્ટિફિકેટ. મેરેજ સર્ટિફિકેટ એટલે કે તમારી પ્રોફાઇલમાં એક વખત એવું બતાવે છે કે તમે કાયદાકીય લગ્ન કરેલા છે. હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક છે. હવે તમે જ્યારે અહીં સેપરેટેડ કરો છો ત્યારે તમારે સેપરેશનના જે સર્ટી છે મૂકવાના રહેશે, બરોબર. તો અને કેટેગરી સિલેક્ટ કરવાની છે, તમે જનરલમાંથી આવો છો, ઈડબ્લ્યુએસમાંથી આવો છો, એસસી, એસટી, બીસી અથવા તો એસટી કેટેગરી સિલેક્ટ કરવાની. હવે ખાસ ધ્યાન રાખજો, કોમ્યુનિકેશનમાં સંદેશા વ્યવહારની માહિતી જે મિત્રો ભરવાની છે તમારે એમાં ખૂબ ધ્યાન રાખવાની બાબત એ છે મિત્રો કે અહીં પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ માંગેલું છે. પ્રેઝન્ટ એડ્રેસ એટલે મિત્રો એમાં એ લખવાનું છે અહીં કે તમે હાલ રહેતા હોય એનું સરનામું. પરમેનન્ટ એડ્રેસમાં જે તમારું રોજ ઘર છે અને પરમેનન્ટ તમે સ્થાયી રીતે ત્યાં રહો છો એનું સરનામું. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો તૈયારી દૂરથી કરતા હોય છે. ઉદાહરણ તરીકે વાત કરું કે કોઈ જે વિદ્યાર્થી છે એ સૌરાષ્ટ્રનો છે, ગાંધીનગરમાં તૈયારી કરે છે. કોઈ હિંમતનગરનો છે ને ગાંધીનગરમાં તૈયારી કરે છે. કોઈ વલસાડનો છે ને ગાંધીનગરમાં તૈયારી. તો ઘણી વખત એવું જાણવા મળ્યું છે કે જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે પ્રેઝન્ટ જે એડ્રેસ છે એની આજુબાજુ તમને જે સેન્ટર છે એક્ઝામનું એ મળતું હોય છે. અને પરમેનન્ટ એડ્રેસ છે તો પત્ર વ્યવહારનું સરનામું છે. એટલે કે તમે જે પ્રેઝન્ટ એડ્રેસ નાખો છો હાલ જે રહો છો એ જગ્યાનું નાખવું. હવે ઘણા કેસીસમાં એમ પણ હોય કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ એક પણ હોય, તો એક તમે લખી શકો છો. અને જો સમજી લો કે તમારું સૌરાષ્ટ્રનું સરનામું પરમેનન્ટ, તમારું ઘર સૌરાષ્ટ્રમાં છે, તમે ગાંધીનગરમાં રહો છો, તો પ્રેઝન્ટ એડ્રેસ ગાંધીનગરનું મૂકો. જેનાથી શું થશે કે તમારું જે સેન્ટર આવશે એ ગાંધીનગરની આજુબાજુ આવશે ને સૌરાષ્ટ્ર સ્પેશિયલ ટિકિટ લઈને પરીક્ષા આપવા જવું પડશે નહીં. તો આ ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. પ્રેઝન્ટ એડ્રેસમાં સૌથી પહેલા તમે એટ પોસ્ટ જે પણ હોય તમારું ઘરનું સરનામું હોય, આધાર કાર્ડમાં જે સરનામું છે મૂકી શકો છો. ખૂબ જ સારું વેલિડ સરનામું છે. સ્ટેટ ગુજરાત જ આવશે. ડિસ્ટ્રિક્ટ જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. આપણા ગુજરાતના જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે એમાંથી સિલેક્ટ કરવાનું છે. તાલુકો જે તમારે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો, ઉદાહરણ તરીકે અમદાવાદ તાલુકો સિલેક્ટ કરું, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરું તેમાં જે તાલુકા છે એ અંદર આવશે. પિનકોડ તમારો જે લાગુ થતો હોય નાખવાનો. મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખજો, જે હાલ યુઝ કરતા હોય એ જ મોબાઈલ નંબરનો યુઝ કરશો. કેમ કે ભવિષ્યમાં બધો જ પત્ર વ્યવહાર જે થશે એ આ નંબર ઉપર થશે. ઈમેલ, ઓટીપી બધા આના ઉપર આવશે.
ફરીથી તમારે રીટાઈપ કરવાનો, જેનાથી કન્ફર્મ થઈ જાય કે આ મોબાઈલ નંબર સાચો છે. સિમ્પલી પરમેનન્ટ એડ્રેસ મૂકવાનું છે, પિનકોડ, આ બધું જ. ઈમેલ એડ્રેસ ખૂબ જ સારી રીતે નાખવું. અને આ ઈમેલ એડ્રેસ નાખ્યા પછી તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આ ઈમેલ એડ્રેસ તમારું પરમેનન્ટ શરૂ રહે. ઘણી વખત કેવું કે ફોર્મ ભરતા હોય ને ભાઈ, ત્યારે છે ને ઈમેલ એડ્રેસ આપણે મૂકી દઈએ અને પછી મોબાઈલ બદલીએ એટલે ઈમેલ એડ્રેસ બદલાઈ દઈએ અને એનાથી એવું થાય કે પેલું ઈમેલ આઈડી ખોવાઈ જાય ને જે મેલ થતા હોય આ ઈમેલ આઈડી ઉપર થતા હોય. ખાસ ધ્યાન રાખજો, ઈમેલ એડ્રેસ પરમેનન્ટ હોવું જોઈએ. જ્યાં સુધી જોબ ના લાગે ત્યાં સુધી એક ઈમેલ આઈડી રાખવાનું, ખાસ ધ્યાન રાખજો. હવે અધર માહિતી છે, એમાં ઘણા મિત્રો એવા છે જે સ્પોર્ટ કોટામાંથી આવે છે, જે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમો પણ ખેલેલા છે, ઇન્ટર યુનિવર્સિટી ખેલેલા છે. તો એવા માટે અહીં વધારાના ગુણ મેળવવા માંગતા હોય તો જો તમે ધરાવતા હોય આવી કોઈ નેશનલ ગેમની કોઈ ક્વોલિફિકેશન તો યસ કરી શકો છો, બાકી તો નો જ આવશે સામાન્યમાં. હવે ખાસ ધ્યાન રાખજો, તમે ફિઝિકલી ચેલેન્જડ હોય એટલે કે પીએચ કેટેગરીમાં હોય, કયા પ્રકારની તમારે પીએચ કેટેગરી છે અહીં તમારે લખવાનું રહેશે. ઘણી વખત મેરિડ હોય અને વિધવા થયેલા હોય જે મહિલા, એમને અલગથી માર્ક્સ મળે છે. તો વિધવા હોય તો યસ કરે અને એમને વિધવાનું સર્ટિફિકેટ છે એ એની ડિટેલ અહીં મૂકવાની રહેશે. તમે એક્સ આર્મી હોય તો એની ડિટેલ અહીં મૂકવાની છે. પરંતુ આ એને જ લાગુ પડશે જે એક્સ આર્મી હોય, વિધવા હોય એને, બાકી કોઈને લાગુ પડતું નથી. ઘણી વખત સમજી લો કે એવા વ્યક્તિઓ ફોર્મ ભરતા હોય છે જે ઓલરેડી ગવર્મેન્ટમાં કામ કરે છે. ગવર્મેન્ટમાં કામ કરે છે એ મિત્રો જો ફોર્મ ભરશે તો એમને યસ કરવાનું છે કયા ખાતામાં નામ કામ કરે છે ને ક્યારે એમને જોઈન કર્યું હતું, તો આ ભરવાનું રહેશે. તમે જો જોબ ન કરતા હોય તો નો સિલેક્ટ જે છે એમને એમ રાખજો. અહીં ધ્યાન રાખજો કે જે લેંગ્વેજ ફિલઅપ કરવાની છે એમાં તમારી લેંગ્વેજ કઈ જાણો છો. જો વાંચતા આવડતી હોય, લખતા આવડતી હોય, બોલતા આવડતી હોય તો આ બધામાં સિલેક્ટ કરવાનું છે. જનરલી બધા બધું સિલેક્ટ કરતા હોય છે, પરંતુ આનાથી કઈ ફરક ન પડે તમે શું સિલેક્ટ કરો છો એનાથી. બરોબર, આ તમે ધ્યાન રાખજો. પરંતુ ઘણી ભરતીઓમાં એવું લખેલું હોય કે ભાઈ તમને ગુજરાતી વાંચતા આવડવું જોઈએ. તો તમે વાંચતામાં રીડ સિલેક્ટ ન કરેલું હોય તો તમારી અરજી રદ થઈ જાય. તો બધું સિલેક્ટ કરી લેવાનું એકવાર, હે ને, ધ્યાન રાખજો. હવે જે ફોટોગ્રાફ સિલેક્ટ કરવાનો છે, ફોટોગ્રાફમાં ખાસ ધ્યાન રાખીશું કે ફોટો જે છે જીપીજી ફોર્મેટમાં હોવો જોઈએ. ફોટાનું માપ 5 સેન્ટીમીટર થી 3.6 સેન્ટીમીટર પહોળાઈ વાળું હોવું જોઈએ. 15 KB થી વધુ હોવું જોઈએ નહીં. સિગ્નેચરની વાત છે, સિગ્નેચર ખાસ ધ્યાન રાખજો કે વ્હાઈટ પેપર ઉપર પ્લેન હોવી જોઈએ. 2.5 સેન્ટીમીટર લંબાઈ, 7.5 સેન્ટીમીટર પહોળાઈ હોવું જોઈએ. 15 KB થી વધારે રાખવી નહીં સાઈઝ. આ ખાતરી તમે કરશો અને કેપ્ચા જે અહીં છે ક્લિક કરશો, સેવ કરશો એટલે તમારા જોડે એક ઓટીઆર નંબર આવશે. હવે ઓટીઆર નંબર આવશે એટલે ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે જવાનું, ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય ક્લિક કરશો એટલે ડિપાર્ટમેન્ટ જે આપણે પહેલું કર્યું એ સિલેક્ટ કરવાનું. અને સિલેક્ટ કરશો એટલે તમારે આ એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું. એપ્લાય કરશો એટલે સૌથી પહેલા ઓટીઆર માંગશે. જે નંબર તમને ઈમેલના માધ્યમથી મળ્યો અથવા તો ફોર્મ ભરીને છેલ્લો મળ્યો એ અહીં નાખવાનો. જે એવું કહેવાય છે કે ભાઈ 6 થી 10 આંકડાનો નંબર હોઈ શકે છે. ફર્સ્ટ ડેટ જે છે એ તમારે નાખવાની અને એપ્લાય વિથ ઓટીઆર કરો. બરોબર, હાલ હું એપ્લાય વિથ ઓટીઆર નથી કરતો, પણ એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમારા બધી જે માહિતી તમે પહેલા ભરી તે ભરીને આવશે. સીધું અહીં યસ ક્લિક કરવાનું અને સેવ કરશો એટલે તમારી એપ્લિકેશન જે છે સબમિટ થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, જે રિઝર્વ કેટેગરી છે જેમને ફી ભરવાની નથી થતી એ લોકોને ઓન કન્ફર્મેશન ઓટોમેટિક થઈ જશે. પણ જે કન્ફર્મ નથી થયું, એપ્લિકેશન નંબર આવ્યો છે, એપ્લિકેશન નંબર આવે એટલે તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ તમારે કન્ફર્મમાં જવાનું છે અને જે એપ્લિકેશન નંબર આવ્યો એ દાખલ કરવાનો, બર્થ ડેટ દાખલ કરવાની અને કેપ્ચા દાખલ કરવાના. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારે નવું પેજ ખુલશે. નવું પેજ ખુલીને કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારે શું આવશે, શું કહેવાય, કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. આ વાત થઈ કન્ફર્મ કરવાની વાત. પરંતુ અહીં ફી જેને ભરવાની હોય, જેને ફી ભરવાની હોય તો કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા ફી ધ્યાન રાખજો, કન્ફર્મ કર્યું. હવે તમારે ઓનલાઈન ફી ભરવી છે તો ઓનલાઈન ફી ભરવા માટે તમે જો કન્ફર્મ કરેલું છે સિલેક્ટ જોબ કરવાની રહેશે. સિલેક્ટ જોબમાં તમારે જો જેના કન્ફર્મેશન નહીં કરતા હોય, જેમ કે અહીં ટેટટાટનું છે ગુજરાતી મીડિયમ, એ સિલેક્ટ કર્યું. કન્ફર્મેશન જે નંબર આવ્યો એ સિલેક્ટ કર્યો. બર્થ ડેટ સિલેક્ટ કરી, કેપ્ચા સિલેક્ટ કર્યા. ઓનલાઈન પેમેન્ટ ફીઝનું હું સિલેક્ટ કરીશ એટલે મારે 350 રૂપિયા પે કરવાના થશે. 350 રૂપિયા પે કરીશ એટલે મારું ફોર્મ ભરાઈ જશે. કોઈ હજુ માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ્સ કરીને ક્વેશ્ચન પૂછી શકો છો. ખાસ ધ્યાન રાખજો, ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરતા નહીં.
અહીં સુધી રાખીએ છીએ મિત્રો. હું કુલદીપ પટેલ રજા લઉં છું. જય હિન્દ, બાય બાય.